हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ઉપવાસમાં ખાઈ શકાય તેવા પોચા રૂ જેવા ફરાળી દહીંવડા। આ દહીંવડા ફક્ત 15 થી 20 મિનિટમાં જ તૈયાર થઈ જશે અને રેગ્યુલર જે આપણે દાળ પલાળીને દહીંવડા બનાવીએ છીએ એવા જ એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતાની સાથે ઓગળી જાય એવા તૈયાર થશે। અને આ જ રેસીપીમાંથી બીજી બે ફરાળી રેસીપી કઈ રીતે બને છે તે પણ જોઈશું। તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઈક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। ફરાળી દહીંવડા બનાવવા માટે 100 ગ્રામ મોરૈયો લઈશું, જેને સામો અથવા તો સામક રાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે। સાથે જ આપણે 1 ચમચી જેટલા સાબુદાણા લઈશું અને તેને પીસી લઈશું। તો આપણો ફરાળી દહીંવડાનો લોટ બનીને તૈયાર છે અને આને જેમ ઘઉંનો કરકરો લોટ હોય બસ એ જ રીતનું આપણે પીસવાનું છે। આ લોટને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી સ્ટોર પણ કરી શકો છો। 11 હોય કે શિવરાત્રી કે પછી શ્રાવણના ઉપવાસ, જ્યારે પણ દહીંવડા ખાવાનું મન થાય ત્યારે ફટાફટ તમે આને બનાવી શકશો। હવે એક પેનમાં 1.5 કપ જેટલું આપણે પાણી લઈશું। માપ માટે ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાટકીનો ઉપયોગ કરી શકો છો। તેમાં 1 ચમચી જીરું, અડધી ચમચી છીણેલું આદું, 1 ચમચી જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને મીડિયમ ફ્લેમ પર પાણીમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને ઉકળવા દઈશું, જેથી પાણીમાં જીરું, આદું અને મરચાંનો સરસ એવો ફ્લેવર આવે। તો મિત્રો, અહીં આપણે ખાવાના સોડાનો ઉપયોગ નથી કરવાનો, તો તેલ જરૂરથી એડ કરવું। તેલ એડ કરવાથી વડા અંદરથી ખૂબ જ સોફ્ટ બનશે। પાણી ઉકળવા લાગે ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો કરી તેમાં તૈયાર કરેલો દહીંવડાનો લોટ ઉમેરીશું। લોટને આપણે ધીરે ધીરે જ એડ કરવાનો છે જેથી તેમાં લમ્સ ના પડે અને કન્ટિન્યુઅસ સ્પેચ્યુલાની મદદથી ચલાવતા રહીશું અને આ રીતે લોટના જરા પણ લમ્સ હોય તેને તોડતા જઈશું। તો મિત્રો, અહીં બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે। હવે સ્લો ફ્લેમ પર ફક્ત 2 જ મિનિટ માટે ઢાંકીને પકવા દઈશું। ત્યાં સુધી આપણે વડા સાથે ખાવા દહીં તૈયાર કરીએ, જેના માટે એક બોલમાં 2 કપ એટલે કે વજનમાં 500 ગ્રામ જેટલું દહીં લઈશું। તેમાં 3 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ અને અડધી ચમચી મીઠું એડ કરીશું અને એકવાર બરાબર મિક્સ કરી લઈએ અને વિસ્કરની મદદથી વિસ્ક કરી લઈશું, જેથી આપણું દહીં એકદમ સ્મૂથ અને ક્રીમી તૈયાર થાય। તો અહીં આપણું એકદમ સ્મૂથ અને ક્રીમી દહીં બનીને તૈયાર છે। હવે આપણે તેને ફ્રીઝમાં ઠંડુ થવા દઈશું। બીજી બાજુ મોરૈયા અને સાબુદાણા પણ સરસ એવા કૂક થઈને ફૂલી ગયા છે। તો મિત્રો, જેમ મેં તમને પહેલાં કીધું હતું કે આપણે દહીંવડા ઉપરાંત બીજી 2 રેસીપી પણ જોઈશું, તો તમને આઈડિયા આવી જ ગઈ હશે કે અહીં આપણું ફરાળી ખીચું બનીને તૈયાર થઈ ગયું। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આને પરાતમાં ટ્રાન્સફર કરી દઈશું અને આ રીતે બધી જ બાજુએ ફેલાવી દઈશું અને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું। વડાનું મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ આપણે તેમાં 1 નંગ બાફેલા બટાકાને છીણીને એડ કરીશું। બટાકાને છીણીને એડ કરવાથી તેના લમ્સ નહીં પડે। તો મિત્રો, મોરૈયામાં ગ્લુટન નથી હોતું એટલે બાઇન્ડિંગ માટે આપણે સાબુદાણા અને બટાકાનો ઉપયોગ કરીએ છીએ અને બટાકા એડ કરવાથી વડા બહારથી એકદમ ક્રિસ્પી બનશે। બટાકા છીણાઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું આપણે વડાના મિશ્રણમાં પણ એડ કર્યું હોવાથી ફક્ત બટાકાના ભાગનું જ એડ કરવાનું છે। 1 ચમચી ઝીણા સમારેલા કાજુ, 1 ચમચી કટ કરેલી દ્રાક્ષ અને થોડી કોથમરી એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું। તો મિત્રો, મારી ચેનલમાં ઉપવાસ માટે વિવિધ અને નવા પ્રકારની રેસિપીઝ શેર કરી છે। મારી ચેનલની પ્લેલિસ્ટમાં તમને ઉપવાસની ઘણી બધી રેસિપીઝ મળી રહેશે, તો એકવાર જરૂરથી જોજો અને ટ્રાય કરજો, પણ સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો અહીં બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે અને લોટ જેવું તૈયાર થઈ ગયું છે। હવે પાણીવાળો હાથ કરી જરૂર પ્રમાણે આપણે મિશ્રણ લઈશું અને મીડિયમ સાઇઝના ગોળા વાળી લઈશું। પાણીવાળો હાથ કર્યો હોવાથી એકદમ ઇઝીલી ગોળા વળી જશે અને હાથમાં જરાય નહીં ચોંટે। તો જોઈ લો, વડા માટે સરસ એવો ગોળ વાળી લીધો છે। એ જ રીતે આપણે બાકીના બધા જ ગોળ વાળી લઈશું। બતાવેલા માપથી 9 થી 10 જેટલા વડા તૈયાર થશે અને આ જ વડાના મિશ્રણમાંથી આ રીતે તમે ફરાળી મેદુ વડા પણ બનાવી શકો છો। તો જોયું ને મિત્રો, એક જ રેસીપીમાંથી 3 ફરાળી રેસીપી તૈયાર કરી શકાય છે। હવે આપણે આને ફ્રાય કરીશું, જેના માટે મેં તેલને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું।
હવે આપણે તેમાં એક એક કરીને વડા એડ કરતા જઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે. વડા એડ કર્યા બાદ વડાને 1 મિનિટ સુધી આપણે આમ જ ફ્રાય થવા દઈશું અને ત્યારબાદ આપણે કાંટા ચમચીની મદદથી ફરાવતા જઈશું, જેથી વડા તૂટીને છૂટા ન પડી જાય. વડા થોડા એવા ક્રિસ્પી થાય ત્યારબાદ આપણે ચમચીની મદદથી આ રીતે ગોળ ફરાવતા જઈશું, જેથી વડા બધી જ બાજુએથી સરસ એવા ફ્રાય થઈ જાય. વડા ફ્રાય થાય ત્યાં સુધી આપણે વડાને પલાળવા પાણી તૈયાર કરીએ. જેના માટે એક બોલમાં મેં 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે. તેમાં આપણે અડધી ચમચી મીઠું ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈએ. તો અહીં આપણું પાણી બનીને તૈયાર છે અને બીજી બાજુ વડા સરસ એવા ફ્રાય થઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને બહારથી ક્રિસ્પી બન્યા છે. વડાના એક બેચને ફ્રાય થતાં લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે. હવે આપણે તેને સીધા પાણીમાં એડ કરી દઈશું અને વડાને ફક્ત 2 જ મિનિટ માટે આપણે પાણીમાં પલાળી રાખીશું. આ વડા ઓલરેડી એટલા સોફ્ટ છે કે જો આને પાણીમાં વધારે સમય માટે પલાળી રાખીશું તો તે છુંદાઈને ભૂકો થઈ જશે. તો ચાલો જોઈ લઈએ કે વડા કેટલા સોફ્ટ બન્યા છે. બહારથી તો સુપર ક્રિસ્પી છે અને અંદરથી પોચા રૂ જેવા સોફ્ટ. તો મિત્રો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને વડા સરસ એવા પલળી ગયા છે. હવે વડાને હથેળીથી પ્રેસ કરી પાણી કાઢી લઈશું. એકદમ હળવે હાથે, બહુ વધારે પ્રેસ નથી કરવાનું. જોઈ લો, એકદમ સોફ્ટ છે. એ જ રીતે આપણે બાકીના બધા જ વડામાંથી પાણી કાઢી લઈશું. તો મિત્રો દહીં પણ તૈયાર છે અને વડા પણ તૈયાર થઈ ગયા. તો ચાલો હવે આપણે આને સર્વ કરી દઈએ. વડાને આપણે સર્વિંગ પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈએ. ઉપરથી ઠંડુ ઠંડુ દહીં ઉમેરીશું. ઉપરથી લીલી ચટણી. આ ચટણી ફક્ત કોથમરી, લીલા મરચાં, ફુદીનો અને આદુ નાખીને તૈયાર કરેલી છે. ત્યારબાદ આપણે મીઠી ચટણી એડ કરીશું. આ ચટણી ખજૂર અને ગોળથી તૈયાર કરેલી છે. ઉપરથી આપણે થોડો શેકેલા જીરાનો પાવડર, લાલ મરચું અને થોડી કોથમરી ભભરાવીશું. થોડા દાડમ અને સૂકી દ્રાક્ષથી ગાર્નિશ કરીશું. તો આપણા એકદમ સ્વાદિષ્ટ અને ફરાળમાં ખાવાની મજા પડી જાય એવા ફરાળી દહીંવડા બનીને તૈયાર છે. તો ફરાળમાં કંઈ નવું જ અને સ્વાદિષ્ટ ખાવાની લાલચ થાય તો આ દહીંવડાને અવશ્ય ટ્રાય કરજો. જીભને પણ સંતુષ્ટિ મળશે અને પેટ પણ ભરાશે. સાથે જ મને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો. અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.